ફોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે કંદરાઓમાંથી કરતો નીકળે એમ સોરઠનો જણ હોકાર કરે હું. જય માતાજી. જય માતાજી. શું નામ આપનું? તેજાભાઈ. ક્યાં ગામ રહેવું? ગામ આપણું જાંબુઆરા. કેટલા વર્ષોથી ગાયો રાખો? ગાયો તો અમારા બાપ દાદા 7 પેઢીથી છે અમારી જોડે. બરોબર. હા. અને મૂળ ગામ તમારું કયું? મૂળ આપણું ગામ જાંબુઆરો. જામવાડ. હા, સાતરપુર તાલુકો. સાતલપુર. હા. અને તમે જૂની કેવી ગાયો ને જૂના કેવા આખલા રાખ્યા? અમે જૂની નસલમાં અમારા કને આખલો હરણીયો હતો. સાતલપુર રામા પબ્બાની ગાયનો. ત્યાંનો વેલો છેડથી અમારી જોડે છે. બરોબર. પછી એનાથી આગળ મુજેડિયો હતો. મુજેડિયો? હા. મુજેડિયો નામ હતું. હા, બરોબર. મુજેડિયો, એના પાછળ હરેણિયો, હરેણિયા પાછળ મુજિયો, મુજિયા પાછળ કુંજિયો, અને કુંજિયા પાછળ હરેણિયો હતો. એ આખો વેલો થયો. હા. અત્યારે તમારે જાજા ઢોર ક્યાં આખલાના વધારે? અમારે જાજા ઢોર અત્યારે હાલની તારીખમાં મુજિયાની. હા. એમાં કેવાક દૂધ આયા? બહુ સારી વાત. બહુ દોય બધી વાત બહુ સરસ. ચરવા ઉપર કેવાક દૂધ? ચરવા માથે જ છે અમારા માથે. શું કે દાણા પાવામાં તો ઓછું છે, પણ વગડા ઉપર દૂધ 5 લીટર દૂધ આપે. બરોબર. ચરવા ઉપર રફ એન્ડ ટફ. હા, વગડા માથે. બરોબર. ઘાસ ઉપર જ. અને ખાણ ખોટણમાં તો બચારી થોડું માપે હોય છે. તમને આ વાસળી ચાટે એની થોડીક અમને માહિતી આપજો. હા, હરેણી એના પેટની છે. બરોબર. હરેણીઓ આકલો હતો ને ત્યાંની છે. એની માં? આની માં છે નાગપુણી. નાગપુણી નામ છે. નાગપુણી. હા, બરોબર. આ એનો ઉજવાળો છે. બરોબર. બહુ સરસ ગાય છે. આની માને કેવું દૂધ? આની માં 6 લીટર દૂધ ખરો. ચરવા ઉપર? હા, ચરવા ઉપર. બરોબર. તમે ક્યાં ગાયો લઈને ચરવા ગયેલા? અમે તો અમારે ભણમાં તો ગુજરાતમાં જેલા છીએ. આગળ બહુ છેટા દેશમાં નથી જેલા. બરોબર. મેં આ ગુજરાતના એરિયામાં બધે ફરેલા ખરા. તમારા જે આપણા જહાબા છે, હા, એ ગાયો રાખતા એ વખતની કોઈ જૂની વાત હોય તો એના વિશે થોડુંક કહો. એ તો ઘણા દેશો ફરેલા છે. આ વલસાડ જેલા છે, પીએપી જેલા છે. બરોબર. પછી એવા દેશ ઘણા છે, પણ હવે આપણને યાદ નથી એટલું બધું. બરોબર. ઘણા દેશમાં ફરેલા છે બાપાને તો. ઘણું ફર્યા એમ ને? હા. એ છે. પછી અહીંયા ડેડડી ગામ છે, ત્યાંના મંગલજી કરીને બાપુ હતા. તમારા ગઢિયા વખત જે જૂના આખા પાયકા એ ક્યાં હતા? જૂના મુજેડિયો. હા. મેં સાંભળ્યું કે અમુક નામચીન આખાનો તમારે જન્મ થયો, તમારે શેડો અડે છે. હા, એ કાબેરીયો હતો. બરોબર. મુજેડિયો હતો. પછી મધરીયો હતો. આ આપણે જૂના. બરોબર. પછી કુંજિયો. પેલો મુજિયા ચડે કુંજિયો. પછી એની પાછળમાં હરેણીયો. બરોબર. હા. આ કાંકરેજ તમને હેત એટલું કરે છે ને? હા. 1 મિનિટ શાંતિથી ઊભા ને એટલું હેત તમને કરે છે. હા, અમારો માવતર છે એમ. હા, માં. અને બીજી આ માં અમારી. મેં એવું સાંભળ્યું ગાયો માટે માણા મહિનાથી ઘણા મહિના વર્ષો સુધી અમે ઘર ભૂલી જાય. ઘરે ભૂલી જઈએ, નાતાય નથી. એમ. અમે 15 દિવસથી નાહીએ છીએ. બરોબર. પણ આ ગાય માટે થઈ. આના સિવાય કઈ દેખાય જ નહીં. આના સિવાય કઈ દેખાતું નથી આમ. બરોબર. હા ભાઈ, આમ જો કાંકરેજ બધી ગાયો બનાવી. અત્યારે તમે કયો આખલો વાપરો? હાલમાં આપણી જોડે રાવતિયાની શું લાઈન? રાવતિયાની લાઈન છે. આપણે ડાલરીથી રાવતી ગાય હતી. એનો ખુદવાડાનો છે. હા. બરોબર. બહુ જૂની નસલ ગાય. બરોબર. એની મામાં કેવું દૂધ? એની મામાં 7 લીટર દૂધ હતું. બરોબર. રાવતી એનો આખો અમે રાખ્યો. એના બચ્ચા આવી ગયા. પછી જેમ પેઢી બદલતી જાય તેમ દૂધવાળી પણ થાય અને રૂપવાળી પણ થાય. બરોબર. હા. તમે આખલા કેવા વાપરો? જેનો કે શેડો અડે એવો વાપરો કે શેડો અલગથી અડે? બિલકુલ શેડો ના અડવો જોઈએ. શેડો ક્યાંથી અડવાનો હોય? શેડો અડે તો શું થાય? 4 પેઢી સુધી શેડો ના અડવો જોઈએ. 4 પેઢી સુધી શેડો ના અડે તો ઉત્તમમાં ઉત્તમ ગાય થાય. બરોબર. સમજ્યા? ઉત્તમમાં ઉત્તમ ગાય. દૂધમાં ને બધી રીતે. દૂધમાં એવી થાય. બરોબર. રૂપમાં એવી થાય. બરોબર. બધી વાતે પૂરી થાય. અને બીજું એ કે આપણે મેં જોઈ તમારી ગાયો બધી આમ દેખાય એક હરખી. એનું મેઇન શું કારણ કે એક હરખો આખલો વાપરવાનો ગાયોમાં અને આખલો બદલવાનો નહીં? એમાં એક આખલો પૂરેપૂરો તમે વિવરાવો કોનો બે ત્યાં સુધી
તો કમ્પ્લીટ વેલો આવે. બરોબર એ જ ત્યાં એક સારો સુધી આને આખલાને ઘટાય નહીં. તો બરોબર તમારી એક જ સરખી કોપી આવે. આ બરોબર જો આ બધી એક જ ક્વોલિટી છે ને. હા આ એક જ બધી quality સિંગમાં છે એક ત્યાં સરખા સુધી. હા, હવે આ રાવતીયો આખલો અમે રાખ્યો છે. હમ આ જ્યાં સુધી અમારે કોરમ છે ત્યાં સુધી આ એક કરનું એક રાખવાનું. બરોબર જ્યારે એનું વાછડીઓ ફરાવી થઈ થાય. જશે બધી મોટી પછી અમારે બદલા બારનો. બરોબર અને પાછું બીજી વસ્તુ કે અત્યારે માણસો પૈસામાં હે એનો જૂનો વેલો આપી દે ને તમે આખો એનો જૂનો વેલો સાચવીને રાખ્યો છે. હા, મેઇન વસ્તુ એ તો બહુ મોટી છે કે ભાઈ જૂની વસ્તુ જૂનો વેલો હા. એ તમે સાચવીને રાખ્યો. બીજું હા, કે એક તમારા ઢોરમાં બહુ હાઈટ વાળી એક આ ગાય છે હમ. આખલાની સાઈઝની, એના વિશે થોડુંક કયો જે આ ગાય છે ઈ. આની માં બહુ હાઈટ વાળી લંબાઈ હતી. હમ એને હિસાબે આ એટલી હાઈટ લીધી છે. બરોબર. આ મુંજિયાની છે. હાલની તારીખમાં જોવા જઈએ તો આવી કાંકરેજ ગાય બહુ ઓછી જોવા મળે. બહુ ઓછી જોવા મળે. બરોબર જૂની નસલમાં આયા ઉંમરમાં મોટી એક જ આવતી. બરોબર ટોપ ક્વોલિટીની ગાય ને. હા, ટોપ ક્વોલિટી. આનથી ઉપર કઈ વધ ના આવે. આનથી ઉપર કઈ વધારે ના આવે. બરોબર. આમાં દૂધ કેટલું? આમાં દૂધ હશે 6 લીટર જેવું. બરોબર ચરવા ઉપર. હા, ચરવા ઉપર. બરોબર ચાકરી થાય તો 8-9 લીટરે પહોંચે. આપી દે. વાહ ભાઈ વાહ. આમ જુઓ તમે ગાય. બાકી જે બધી કીધી કે જૂની તમારે ક્યાં આખલાની મુજિયાની. મુંજિયાની. બરોબર મુજિયાની જો પછી કુંજિયાની. કુંજિયાની હા. એ આખો ઓધવાડો એને છે હમ. બહુ જબરદસ્ત ને અત્યારે જે રાવતિયાનો હવે આ બીજો વાળો થયો છે રાવતીયો. બરોબર એની હજી બટલી નાની છે. બરોબર બરોબર. અમે ચોથા વાળા સુધી આવશે ત્યાં સુધી એને રાખશું. મેં ચોથા વાળા એની જે વાસળી છે ને એ ફરાવી થશે એટલે પછી એને કાઢી નાખવાનો. તેજાભાઈ આપણે એવું સાંભળ્યું છે કે જે રાવતી ગાય છે રાવતી ગાય હા, ડાલડીની એ ગાયનો હાંડ છૂટે એવો એકોય ગાયનો ન છૂટે. કોઈ ન છૂટે. બહુ નસલ સારી છે. બહુ નસલ બહુ સારી. નસલ સારી. બહુ બરોબર. નસલ સારી. બધી વાત બહુ સારી. બરોબર જાણે એના વેલો. માટે છે. જૂનો જે વેલો. જાણે એના માટે છે. બરોબર. એક અને એક આ તમારી મને તમારા ઘેરામાં હંધાઈથી વધારે ગમતી હતી. આપણે અગાઉ પણ વાત કરી હતી. આ પણ આના કુંજિયાનો વિશે કરો. આ કુંજિયાનો ટૂર છે. કુંજિયાનું. હા. આ ઢોર અત્યારે ગાભણ લાગે છે. હા, અત્યારે કાપણ છે. બરોબર. બીજું વેતર આનું કાપણ છે. રૂપ ને આનું સિંગ હમ. જે આખું છે એ બધું બહુ અલગ છે ને બહુ રૂપ અલગ છે. છે. ખૂબ બહુ રૂપ સારી ગાય. ખૂબ રૂપ છે આમાં. આમાં કેટલું દૂધ તમે દોયેલું? આમાં આવા બીજા વેતરમાં છે. પહેલા વેતરમાં મેં 4 લીટર દુવેલું છે. બરોબર ચરવા ઉપર જ. હા, ચરવા માટે. જે ચરવા માટે. આપણે કોઈ પણ દૂધ કહી છીએ આખું ચરવા ઉપર જ છે. હા, જો ચરવા એની ઉપર. ચાકરી થાય તો 6-7 લીટર પેલા વેતરમાં પહોંચે. હા. બરોબર. વાહ ભાઈ. અને બાકી તો બધી ગાયો આપણે જોઈ અને આગળ જે જહાબાનો પણ આપણે થોડોક ઇન્ટરવ્યુ લીધો છે એ પણ આપણે થોડોક બતાવશું. જૂના ગોવાથી જહાબા. હા, પેલા તો આપણે તમે કેટલા વર્ષોથી ગાયો રાખો એ કયો? ઘણા વર્ષો થયા ભાઈ. અમારા ડુહાના વર્ષ થઈ ગયા. અમારા વર્ષ અમે આવ્યા આવડા થઈ ગયા. અને કેટલી ગાયો આપણી પાસે ટોટલ અત્યારે? 150. 150 જેવી ગાયો. વાસણાથી 200. જૂના તમે આખલા ક્યાં ક્યાં વાપર્યા હારા હારા? ઘણા આખલા જુઓ. હરણીઓ વાપર્યો, હમ રયો વાપર્યો, હમ એક ઢેલીઓ વાપર્યો, હમ ઘણા વાપર્યા. કેવા કેવા દૂધ વાળા જાવ એમાં? દૂધવાળીયું. દૂધ વાળી હા, 8 ગજાની કેવી 8 થતી? ગજાની આપણે માથોડા હામી. એમ હા, બરોબર. હિમાયલી ગાયું જૂની જૂનીઓ તો આ ઈ જ છે ને બધી. બધો એનો જ વેલો આયલો હા, આવે. એનો જ એલો અત્યારે કયો હાંડ તમે વાપરો? રાવતીઓ રાવતીયો. એની શું લાઈન? એના મા બાપ ભલ્યું. બહુ ભલા. હા, ડાલડીથી સૌદાના કર્યું. બરોબર બહુ ગાયો રાવતીઓ. બરોબર. હમ. તમારે વઢિયારીમાં તમે કેટલું દૂધ જોયેલું ટકનું ચરવા ઉપર? 600 7 600 7 ચરવા ઉપર. હો, પાછા દોતા આવડા વાસુ ધાવતા. હમ આટલા સંખ્યા સુધી ધાવતા હમ હમ અને દોતા દૂધનું એવું હતું નહીં. બરોબર પછી હાડે ઈ કરતી ને બરોબર હાડ કરે શેંગતા બરોબર તેજી થતી. બરોબર. હા, અને ગાયો વિશે કઈક જૂની જૂની વાતો હોય તમને સાંભળતી હોય તો એના વિશે થોડુંક કયો. ગાયો તો જોને જમાના હારા હતા તેથી ગાયો જ હતી. ભેહો ક્યાં હતી? મલકમાં ગાયો જ હતી. બરોબર. ગામો ગામ માણસો જોવા જતા કે આની ગાયો કેવી છે, આની ગાયો કેવી છે, એમ જોવા જતા. એકાબીજાની ચઢાતી ગાયો. એવી ગાયું? હા, એવી હતી. બરોબર. અને તમે કઈક કૃષ્ણ ભગવાનના વખતનું કહેતા હતા ગાયું ચારતા આવે છે. એ તો હવે કૃષ્ણ ભગવાને સારી હોય તો આપણે સાંભળે નહીં. હા આગળના જમાનાની વાત છે. બરોબર પણ સારી જ છે ને. કૃષ્ણ ભગવાને આને સારી છે. બરોબર કઈ જેમ તેમ નથી. આ બરોબર આપણે તો માણસ છે પણ ભગવાન જેવી આમાં આડ્યા છે. બરોબર. તો એ ત્રીજી આ માછલા દાંત પાડ્યા, નીર ખેંચ્યા. ગાયું લઈને તમે ક્યાં ક્યાં આગે ઉતી જયેલા? કે કેટલી આમ જ્યાં રાજમાં ગયા હતા 5 પીપળ ભાઈ, સોનગઢ વિયારા, આમ જુનાગઢ, આમાં નાયણસર, આ બધા મલક ફર્યા પગે. બધે પગે ફર્યા? હા, પગે.